એક જ એક્ઝામ્પલથી તમારા બોર્ડ લેવલના, ગુજસેટ લેવલના, નીટ લેવલના બધા જ ક્વેશ્ચન સોલ્વ થઈ જશે કે સર તમે આમ બહાર આમ સિંહ જેવા છો, ઘરે જાઓ તો સિંહ જેવા જ. મેં કહું આપણે ઘરે જઈએ તો એ સિંહ જેવા જ ભાઈ, ખાલી ફરક એટલો છે ઘરે જઈએ તો સિંહની ઉપર અંબે માં સવાર થઈ આવે છે. બોલો અંબે માત કી જય. દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક સુખી લોકો હોય છે કે જે શુદ્ધ દ્રાવક સ્વરૂપે હોય, એકબીજા અમારા જેવા દ્રાવણ સ્વરૂપે હોય. કાગડો ઉડે ફુર, ચકલી ઉડે ફુર, પોપટ ઉડે ફુર, ભેંસ ઉડે ને, કેમ કે ભેંસ અબાષ્પશીલ છે. સંદીપ મહેશ્વરીનો લેક્ચર બતાવો, આસાન હે. વિવેક બિંદ્રાના વિડીયો તમે બતાવો, યસ 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 યુ કેન ડુ ઇટ, બાઉન્સ બેક. હવે નહીં ઉડે મારો ભાઈ, ખબર પડી કે નહીં પડી. કૂતરું આપણને કે તું ઉડીને દેખાડ પહેલા, તારાથી ઉડાય છે તો એ આપણને કે આસાન હે, ઉડ ઉડ. તો હવે ટોપિક છે આપણો સંખ્યાત્મક ગુણધર્મ. સંખ્યાત્મક ગુણધર્મ એનો મતલબ શું? તો પહેલા વ્યાખ્યા સમજીએ. વ્યાખ્યા પરથી બહુ જ સરસ મસ્ત વસ્તુ ડિટેલમાં તમને સમજાવું. જુઓ, દ્રાવણના જે ગુણધર્મો માત્ર દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે પરંતુ દ્રાવ્ય કણોના સ્વભાવ પર નહીં, આવા ગુણધર્મોને સંખ્યાત્મક ગુણધર્મો કહે છે. જોજો છોકરા, કોઈ દ્રાવણ હોય, દ્રાવણના ઘણા બધા એના ગુણધર્મો હોય, પણ એમાંથી અમુક ગુણધર્મો એવા ગુણધર્મો છે કે જે એ દ્રાવણમાં કોઈ દ્રાવ્ય ઓગાળેલો હશે, એ ચાહે ખાંડ હોય, કાં તો મીઠું હોય, યુરિયા હોય, ગ્લુકોઝ હોય, કંઈ પણ હોઈ શકે છે. બરાબર? તો એ જે દ્રાવ્ય તમે ઓગાળો છો ને, એ દ્રાવ્યના સ્વભાવ પર નહીં, તો એના કણોની સંખ્યા, એટલે કે અણુ હોય તો અણુ, પરમાણુ હોય તો પરમાણુ, આયન હોય તો આયન, એમ એ ખાલી કણો પર, એટલે કે એના કણોની સંખ્યા પર જ આધાર રાખે, સ્વભાવ પર નહીં, એવા ગુણધર્મને સંખ્યાત્મક ગુણધર્મો કહેવાય. એક ઉદાહરણથી સમજાવી સમજો કે છોકરાઓ, ધારો કે આપણે એક ઓનલાઈન કોર્સ ચાલુ કરેલો છે. બરાબર? ઉદાહરણ તરીકે કે એ કોર્સની ફી મેં રાખેલી છે 1000 રૂપિયા. કેટલા? 1000 રૂપિયા. તો જો 100 છોકરા કોર્સ જોઈન કરે તો 1000 ગુણ્યા 100 કરું એટલે 1 લાખ રૂપિયા થાય. હા કે ના? હવે આ જે છોકરાઓ જે કોર્સ જોઈન કરે છે એમાં ફી બધા છોકરાઓ માટે 1000 રૂપિયા જ છે. પછી છોકરો હોય તો 1000, છોકરી હોય તોય 1000. બરાબર? પછી એમાં એસટી, બીસી, ઓબીસી, ઓપન કે બધા માટે એક જ ફી છે. જાડો હોય તો અલગ, પાતળો હોય તો અલગ ના, છોકરો હોય તો અલગ, છોકરી હોય તો અલગ ના, હિન્દુ માટે અલગ, મુસ્લિમ માટે અલગ ના. ખબર પડી? ખાલી સંખ્યા પર 10 છોકરા કોર્સમાં જોઈન થયા તો 10 ના ગુણ્યા 1000 કરો, 10,000 રૂપિયા એકાઉન્ટમાં જે પણ જે છે બેંક લિંક કરેલું એમાં આવે. પછી છોકરો હોય, છોકરી હોય, જાડો હોય, પાતળો હોય, હિન્દુ હોય, મુસલમાન હોય, બરાબર, ધોરો હોય, કારો હોય, દોરી હોય, કાળી હોય, જે એના કોઈ પણ ગુણધર્મો, એના સ્વભાવ, તમે દેખાવમાં બહુ સરસ છો, કંઈ લેવા દેવા નહીં, ફીસ 1000 રૂપિયા છે. તમારો સ્વભાવ બહુ જ સારો છે, ફીસ 1000 રૂપિયા છે. ખબર છે? કોઈ બીજો એક્ઝામ્પલ આપું કે કોઈ ટોલ બુથ છે, ટોલ ટેક્સ જે જગ્યાએ લેતા હોય ત્યાં લખેલું હોય કે ગાડી, કારની સામે લખ્યું 100 રૂપિયા. પછી સ્વિફ્ટ હોય, વેન્યુ હોય, i10 હોય, i20 હોય, ટાટાની હોય, હ્યુન્ડાઈની, XYZ કંપનીની ગાડી છે ભાઈ. ગાડી, કાર છે એટલે 100 રૂપિયા લખેલા છે. એમાં કઈ કંપનીની કાર છે, સારી છે, નવી છે, જૂની છે, મોટી છે, જાડી છે, પાતળી છે, લાલ છે, લીલી છે, ભૂરી છે, ધોરી છે? ના, એના કોઈ સાથે લેવા, એ બધાના ગુણધર્મો છે, પણ જે ગુણધર્મો માત્ર દ્રાવ્ય કણોની સંખ્યા પર જ આધાર રાખતા હોય એટલા જ ગુણધર્મોને સંખ્યાત્મક ગુણધર્મો કહેવાય. પહેલા તો વ્યાખ્યા ખબર પડી કે ના પડી? પડી ગઈ. અચ્છા, હવે જુઓ એમાં કયા કયા સંખ્યાત્મક ગુણધર્મો છે. સૌથી પહેલો છે દ્રાવકના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. અચ્છા, બીજો ગુણધર્મ છે ઉત્કલન બિંદુમાં વધારો. ત્રીજો છે ઠાર બિંદુમાં ઘટાડો. ચોથો છે અભિસરણ દબાણમાં ફેરફાર. હવે જોજો, આ 4 ટોપિક છે ને આપણા ચેપ્ટરના મેઇન 4 હાર્ટ પાર્ટ ટોપિક છે. આ 4 ટોપિક પૂરા એટલે ચેપ્ટર પૂરું. મતલબ કે એક ટોપિક આપણું એક 2 લેક્ચર આપણે ભણવાનો છે, એટલે ઓછામાં ઓછા 8 થી 10 ટોપિક, 8 થી 10 લેક્ચર આ બધા ટોપિક ચાલવાના છે આપણા. પણ અત્યારે આપણે શું કરવાના છે, આ જે પણ કોઈ ટોપિક છે પહેલા તો આ બધા જે પણ ગુણધર્મો જે છે, બાષ્પ દબાણ, ઉત્કલન બિંદુ, એ શું છે, કેવી રીતે કણોની સંખ્યા પર આધાર રાખે છે, કણોની સંખ્યા વધારીએ તો આમાં કેમ આવા પ્રકારના ચેન્જીસ આવે છે, એ શોર્ટમાં સમરી તરીકે પહેલા સમજવાનું છે. એટલે આપણને આઈડિયા આવી જાય છોકરાઓ કે અચ્છા ઓકે, બાષ્પ દબાણમાં ઘટાડો કેમ થાય છે, ઉત્કલન બિંદુમાં કેમ વધારો થાય છે, પછી ઉત્કલન બિંદુમાં કેમ વધારો થયો,
કેટલા ગ્રામ લો, કેટલું બધું જ પરફેક્ટ ડિટેલમાં આખો 1 કલાકનો લેક્ચર ભણીશું. એનું સૂત્ર તારવીશું, એનો ગ્રાફ જોઈશું, બધી જ વસ્તુ ડિટેલમાં 1 કલાક ભણવાની છે. પણ અત્યારે પહેલા એ તો સમજવું પડશે ને કે આ બધા સંખ્યાત્મક ગુણધર્મો છે તો કેમ સંખ્યાત્મક, કેવી રીતે કણોની સંખ્યા, દ્રાવ્ય કણોની સંખ્યા છે એની પર આધાર રાખે છે. બરાબર, જુઓ ચાલો. સૌથી પહેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હવે આ બધી જ વસ્તુ નોટ્સ તરીકે તમને નિંજા નોટ્સ આપણે જે આપી છે છોકરાઓ, એમાં નિંજા નોટ્સમાં બધી જ વસ્તુ સરસ લખીને આપેલી છે. પરફેક્ટ તમારા મોં સુધી કોડિયો તમને આપી દેવાનો છે, ખાલી તમારે ચાવવાનો છે. હવે ચાવવો તો તમારે પડશે, ચાવવું બી નહીં પડે, એનું જ્યુસ બનાવીને આપે છે, ખાલી તમારે ગુટુક ગુટુક ઉતારી જવાનું છે અને ડાયજેસ્ટ કરવાનું, એટલે કે પચાવવાનું, એટલે કે મગજમાં તમારે ખાલી એને હવે યાદ રાખવાનું છે. લખવા બખવાની બધી માથાકૂટ તમારે નીકળી ગઈ. બરાબર, બહુ સરસ કામ થઈ ગયું. જુઓ, દ્રાવ્ય કણોની સંખ્યા વધે તો બાષ્પ દબાણ ઘટે, ઉત્કલન બિંદુ વધે, ઠાર બિંદુ ઘટે, આ વધે. સર અમારે ગોખી નાખવાનું ના, સર તમને 5 મિનિટ એટલું સરસ જોરદાર એક એક્ઝામ્પલ આપશે. એ એક્ઝામ્પલ તમે સાંભળીને પરફેક્ટ આ બધા જ કન્સેપ્ટ તમે યાદ રાખી શકશો, હસીને ખુશ થઈ જશો. બરાબર, હવે સમજો છોકરાઓ કે કેમ ભાઈ દ્રાવ્ય કણોની સંખ્યા વધે એમ બાષ્પ દબાણ ઘટે. તો પહેલા બાષ્પ દબાણ એટલે શું સમજીએ પહેલા. બરાબર, સૌથી પહેલા તો જુઓ છોકરાઓ, બાષ્પ દબાણમાં ઘટાડો શું છે. અહીંયા તમને 2 પિક્ચર, 2 ફોટા બતાવેલા છે. એમાં તમે જોશો છોકરાઓ, અહીંયા હું થોડો કલર ચેન્જ કરી લઉં. અહીંયા સૌથી પહેલું આ એક જે પાત્ર છે, અહીંયા શુદ્ધ દ્રાવક છે અને આ આપણું દ્રાવણ છે. આ શું છે? દ્રાવક અને આ દ્રાવણ. તમે ધારો કે આને ગરમ કરો છો, બરાબર, તો અહીંયા જે પણ કોઈ દ્રાવક છે, દ્રાવકના અણુ, જે પણ જે કણો છે બધા, બરાબર, અણુઓ વાયુમાં બાષ્પમાં ફેરવાશે. સેમ અહીંયા પણ તમે જોજો કે અહીંયા શુદ્ધ દ્રાવક છે તો અહીંયા તમે ગરમ કરો છો, કાં તો કોઈ પણ તાપમાને અહીંયા તમે જો ઉપરની બાજુ કણો વધારે બાષ્પમાં દેખાય છે, અહીંયા ઓછા છે. આટલું તો ખબર પડી ગઈ કે ધારો કે આપણી પાસે ચોખ્ખું સરસ એક ગ્લાસ પાણી છે, બરાબર, બંધ જ કોઈ પણ જગ્યાએ, એમાં તમે અડધી ચમચી તમે એમાં સોલ્ટ એટલે કે મીઠું નાખો છો, કાં તો ગ્લુકોઝ, યુરિયા કંઈ પણ નાખો છો, ખાંડ, પછી થોડીક હજી અડધી ચમચી નાખો, હજી થોડુંક, એમ તમે થોડુંક ઉમેરતા જાવ, એમ કણોની સંખ્યા શું થઈ? વધી. તો એ કણો શું કરે છે ખબર છે? જે આપણા દ્રાવક, જે પાણીના જે કણો છે એને પકડી રાખે છે, એટલે કે તરત સરળતાથી ઝડપી રીતે એને બાષ્પમાં ફેરવવા દેતા નથી. એક એક્ઝામ્પલ આપી સમજો. હું જ્યારે દર વખતે બધા સ્ટુડન્ટ્સનો આ જ સેમ એક્ઝામ્પલ આપું છું ઓનલાઈન ઘણા બધા સેશનમાં, મેં લાસ્ટ યર પણ આ જ એક્ઝામ્પલ આપ્યું છે. આ એક્ઝામ્પલથી પરફેક્ટ દર વખતે છોકરાઓને ખબર પડી જાય છે. અને છોકરાઓનું કહેવું એવું છે કે એક્ઝામમાં ટેન્શન, પ્રેશર એટલું બધું હોય છે ને સર કે કન્સેપ્ટ જે ઓરિજિનલ જેનું લોજિક છે ને એ ભૂલી જવાય છે, પણ તમે આપેલું એક્ઝામ્પલ યાદ રહે છે અને એનાથી MCQ સોલ્વ થઈ જાય છે. એક્ઝામ્પલ આપું, હું જ્યારે કોલેજમાં હતો, છોકરાઓ રિયલ વાત છે કે હું જ્યારે ફાઇનલ યરમાં હતો ત્યારે અમે બધા ફ્રેન્ડ્સ એક આબુ ફરવા ગયા હતા. તો સિચ્યુએશન એવી હતી જ્યારે ફરવા જે દિવસે અમે ગયા એના આગલા દિવસ સુધી મારું આબુ જવાનું નક્કી નહોતું. રાત્રે 9-10 વાગે મારા બધા ફ્રેન્ડ્સે મને કન્વિન્સ કર્યો, સમજાવ્યું કે ભાઈ આવને મજા આવશે, આમ ને તેમ ને. મેં કીધું ચાલો. રાત્રે ઘરે 11 વાગે ઘરે પહોંચ્યો, મમ્મી પપ્પા સૂઈ ગયા હતા, હું પણ જઈને સૂઈ ગયો. સવારે ઉઠીને બેગ પેક કરીને ફટાફટ નીચે આવ્યો. મમ્મીને કીધું, મમ્મી અમે બધા ફ્રેન્ડ્સ આવી રીતે ફરવા જઈએ છીએ, તમને વાત કરી હતી, આમ છે તેમ છે. મમ્મી કે આ વાંધો નહીં, જાઓ. બસ પતી ગયું. સીધા અમે આબુ ફરવા નીકળી ગયા, મસ્ત મજાનું ફરીને પાછા આવતા રહ્યા. હવે હું કોલેજમાં હતો તો એ વખતે હું કોઈ જગ્યાએ જોબ કરતો નહોતો કે મારે ત્યાંથી રજા લેવી પડે. મારે કોઈ ઓફલાઈન બેચ હતી નહીં કે મારે છોકરાઓને સમજાવવું પડે, કહેવું પડે કે શું કરીશું, કંઈક ગમે તે ટેસ્ટનું કંઈક સેટ કરવું પડે. એ વખતે મારી ઓનલાઈન મહારથી બેચ ચાલતી નહોતી કે હું બેચમાં ઇંગ્લિશ મીડિયમમાં શું કહીશ, ગુજરાતી મીડિયમમાં શું કહીશ. એ વખતે હું મેરિડ હતો નહીં કે યાર અમે એકલા સિંગલ બેચલર બધા ફરવા જવાના છીએ અને એમાં અમારા વાઈફને હું શું કહીશ કે તને તો લઈ જવાની નથી. ખબર પડી મારા મમ્મી બીમાર છે. એ વખતે એકલો બિંદાસ સરસ હું એકદમ શુદ્ધ દ્રાવક સ્વરૂપે હતો. કેવા સ્વરૂપે? દ્રાવક. બસ તરત જ સીધો જ આમ ઉડતા પંછી, એકદમ આઝાદ પંછી હતો. સમજ? જિંદગી ના મિલેગી દુબારા તમે લોકોએ મૂવી જોયું હોય તેમાં કેમ છે, બસ એમ હતો, શુદ્ધ દ્રાવક સ્વરૂપે. અને અત્યારે હું કયા સ્વરૂપે છું? દ્રાવણ. ખબર પડી કે ના પડી? અત્યારે ધારો કે આજના દિવસે કોઈ મારા ફ્રેન્ડનો મારા પર ફોન આવે અને મને એમ કે કાલ સવારે આપણે આબુ જવા નીકળવું છે. ભાઈ ગાંડો થયો છું હવે, અત્યારે નીકળાતું હશે એમ કેમનું? અરે ભાઈ મારે આ લાઈક હું તો કોઈ સ્કૂલમાં જોબ કરવા જતો જ નથી, બટ એઝ એ એક્ઝામ્પલ જતા હોઈએ કદાચ અમે, તો સ્કૂલમાં જોબમાંથી રજા કેવી રીતે લઈશું, આ ઓફલાઈનની બેચ છે એનું શું કરીશું, ઓનલાઈન બેચનું શું કરીશું, મારા વાઈફને શું સમજાવીશ, ટેણીને શું કહીશ નાની એમથી. ખબર પડી? પછી મમ્મી બીમાર છે એમને શું કહીશું.
એમ ખબર પડે છે એ આ બધા જે પણ દ્રાવ્ય છે એ આ દ્રાવકને બિચારાને તરત બાષ્પ કલામાં અહીંયાથી નીકળવા દેતા નથી. પહેલા મારે ઘરેથી જવું હોય રાત્રે 11 વાગે આવું, 12 વાગે આવું, 1 વાગે આવું, 2 વાગે આવું, મારે કોઈ ચિંતા હતી નહીં. હવે તો 10 વાગે 11 વાગે બહાર ગયો, મારા વાઈફનો ફોન આવે, ક્યાં છો? આવું 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 હવે તરત મારે એમ કરવું પડે. અમુક ઘણા સ્ટુડન્ટ્સ મને એવું કહેતા હોય કે સર તમે આમ બહાર આમ સિંહ જેવા છો, તો ઘરે જાવ તો સિંહ જેવા જ. મેં કહું આપણે ઘરે જઈએ તો એ સિંહ જેવા જ ભાઈ, ખાલી ફરક એટલો છે ઘરે જઈએ તો સિંહની ઉપર અંબે માં સવાર થઈ ગયા હોય છે. બોલો અંબે માત કી જય. સમજાયું? હા, મતલબ ઘરે આપણે સિંહ છીએ પણ ઘરે ખાલી આપણા ઉપર અંબે માં સવાર થઈ ગયા. તો આ એક મેરિડ બિચારા એક પુરુષની પરિસ્થિતિ છે. દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે, એક સુખી લોકો અને બીજા દુઃખી નહીં, બીજા પરણેલા લોકો. એવું કહેતા હોય છે ખબર. એક સુખી લોકો હોય છે કે જે શુદ્ધ દ્રાવક સ્વરૂપે હોય, તો જ્યારે મન પડતા સીધા ફટાફટ ફટાફટ બાષ્પમાં ફેરવવાની શરૂઆત કરી દે. એક બીજા અમારા જેવા દ્રાવણ સ્વરૂપે હોય કે એટલા બધા દ્રાવ્ય 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 એને પકડીને રાખેલા હોય કે આપણો બિચારવા દ્રાવક જે છે હવે દ્રાવણમાંથી બાષ્પમાં ઝડપથી ફેરવાઈ શકે નહીં. તો આજે મેં તમને આબુવાળું એક્ઝામ્પલ આપ્યું જે ફરવાવાળું, એના પરથી એવું સમજવાનું છે કે જેમ જેમ દ્રાવ્ય કણોની છોકરાઓ સંખ્યા વધે છે એમ એ દ્રાવ્ય કણો દ્રાવકને શું કરે છે? પકડી રાખે છે ઝડપથી, એને બાષ્પમાં વરાળમાં વેપરમાં ફેરવાવા દેતા નથી. એટલે શુદ્ધ દ્રાવક કરતા જ્યારે દ્રાવણ બને અને એમાં જેમ જેમ દ્રાવ્ય કણોની સંખ્યા વધતી જાય, મારી કોલેજ પૂરી થઈ પછી ખાલી મારે એકલી જોબ જ હતી તો ખાલી દ્રાવ્ય તરીકે જોબ એકલી ટેન્શન હતું મારે. પછી જોબ સાથે ઓફલાઈન ટ્યુશન સ્ટાર્ટ થયા, પછી પાછા મારા મેરેજ થયા, પછી નાનું ટેણિયું આવ્યું, પછી ઓનલાઈન બેચ ચાલુ થઈને, પછી મમ્મી બીમાર પડવાનું ચાલુ થયા. ખબર પડે ધીરે 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 લફડા વધતા જાય. એમ જેમ જેમ દ્રાવ્ય વધતા જાય એમ એમ બાષ્પ દબાણ ઘટતું જાય. સમજાય કે ના સમજાય? હા, બીજું એક કારણ એક આમાં એવું છે કે અહીંયા સપાટી ઉપર, હા તમને આ સપાટી પર જે છે ને એ બધા અહીંયા દ્રાવકના જ કણો હોય. એટલે અહીંયા ધારો કે કોઈક એક કણ આ રીતે નીચે છે, ધારો કે એ ઉષ્મા મેળવે છે એટલે એ પોતાની ઉર્જા ઉદાહરણ તરીકે એનાથી ઉપરનો બીજો કોઈક એક આ રીતનો એક અણુ છે એને આપે છે. અને એ શું કરે? એનાથી ઉપરના બીજા કોઈક એક સપાટી પરના અણુને આપે અને એ અણુ આપણો આ રીતે બધા અહીંયા બાષ્પમાં ફેરવાય. હવે અહીંયા જુઓ, અહીંયા ધારો કે કોઈક એ જ સેમ રીતે કોઈક એક અણુ છે, બરાબર? એ આ જે અણુ છે આપણો એ એની પોતાની જે ઉષ્મા કહો કે જે ઉર્જા કહો એનાથી ઉપરના આપે છે. યસ. અને એ જ્યારે એનાથી ઉપરના આપે તો અહીંયા તો સપાટી પર હવે માત્ર દ્રાવક નથી, વચ્ચે વચ્ચે જે ગ્રીન કલરથી સમથિંગ અલગ કલરથી દેખાય છે દ્રાવ્ય છે, તો વચ્ચે વચ્ચે દ્રાવ્યના કણો છે અને દ્રાવ્યના કણો તો અબાષ્પશીલ હતા. ખાંડ ઉડે નહીં, કાગડો ઉડે ફુર, ચકલી ઉડે ફુર, પોપટ ઉડે ફુર, ભેંસ ઉડે નહીં, કેમ કે ભેંસ અબાષ્પશીલ છે. ખબર પડી કે નહીં? અમુક નાના તારે એવું કરતા હતા, કાગડો ઉડે ફુર, ચકલી ઉડે ફુર, તાર બાપો ઉડે તો કે ફુર. નહીં, બાપો નહીં ઉડે કે બાપો કેમ છે? એવો છે અબાષ્પશીલ છે. એટલે ખાંડ, મીઠું, ગ્લુકોઝ એવા જે પણ કોઈ ઘટકો છે કે પોતે તો ઉર્જા મેળવી પણ અબાષ્પશીલ છે એટલે એ બાષ્પમાં ફેરવાશે નહીં. ઉદાહરણ તરીકે ધારો કે એક ઝાડ ઉપર તમે એક બિલાડી કાં તો કૂતરાના કોઈ પણ નાના ગલુડિયાના બચ્ચાને ત્યાં તમે લઈ ગયા અને તમે ત્યાં જઈને એમ કહો ધક્કો મારી કે ભાઈ ઉડ, તો કે ના ઉડી શકું. તમે એને પછી મોટિવેશન આપો, સંદીપ મહેશ્વરીને લેક્ચર બતાવો, આસાન હૈ, તુમ કુત્તે કે બચ્ચે તુમ ઉડ સકતે હો. હવે ઉડે? વિવેક બિંદ્રાના વિડીયો તમે બતાવો, યસ 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 યુ કેન ડુ ઇટ બાઉન્સ બેક. હવે નહીં ઉડે મારો ભાઈ. ખબર પડી કે નહીં પડી? કૂતરું આપણને કે તું ઉડીને દેખાડ પહેલા, તારાથી ઉડાય છે? તો એ આપણને કે આસાન હે, ઉડ. આપણે ઉડી શકીએ ના, કે આપણી પાસે પાંખો, આપણે અબાષ્પશીલ છીએ. ગમે તેટલું મોટિવેશન આપે આપણને ઉડી શકીએ? અરે હું ઉડી શકીએ? ઉતરવામાં પછી ચડતા તો ચડી ગયા, ઉડવાની વાત નહીં, ઉતરવામાં બીક લાગે. એમાં ઉડવાની ક્યાં સાહેબ તમે વાત કરો છો? ખબર પડી કે ના? એમ સંદીપ મહેશ્વરી આવે, વિવેક બિંદ્રા આવે કે એના કોઈ પણ આવે, પણ આ બિચારું ગલુડિયું કે જે એકચ્યુઅલીમાં એની પાસે ગુણધર્મ નથી એ ઉડવાનો નથી. એમ પ્રોબ્લેમ એવો આવે છે કે અહીંયા સપાટી પરના બધા જ, ધારો કે બધા જ કબૂતર ચણે છે ને તમે એમ કરો બધા કબૂતર ઉડી જાય. એક કૂતરાનું બચ્ચું હોય, બિલાડીનું બચ્ચું હોય, ઉડે? હવે નહીં ઉડી શકે. કેમ? તો કે ભાઈ એમ ઉડવાનો ગુણધર્મ જ નથી. સમજ્યા કે ના સમજ્યા? એમ કહેવાનો મતલબ તમે ધારો કે એમ કબૂતર મૂકેલા છે બધા
બરાબર. આમ ઢગલાબંધ 50 કબૂતર ચણે છે, એમાં તમે વચ્ચે વચ્ચે રમકડાના 8-10 કબૂતર તમે રમકડાના માટીના બનાવેલા મૂકેલા છે, અને તમે અવાજ કરો કાં તો બમ બમ ફોડો, તો જે સાચા કબૂતર છે ઉડી જવાના, અને જે માટીના છે એ ઉડી શકવાના નહીં. સમજ્યા કે નહીં? એમ અહીંયા પણ એવું થાય, સપાટી ઉપર એકલા દ્રાવક નહીં, દ્રાવક અને દ્રાવ્ય બંને હોય છે, અને તમે જે દ્રાવ્યના કણો જે સપાટી રોકી રાખે છે, દ્રાવકના અણુઓ જે ઉપરની બાજુ આમ બાષ્પમાં ફેરવવા જતા હોય એ પોતે ફેરવાઈ શકે નહીં, કેમ કે વચ્ચે નડે કોણ? આ તો બે કારણ થયા. એક તો જે દ્રાવ્ય કણો છે પકડી રાખે છે, એટલે કે ઝડપથી એને બાષ્પમાં ફેરવવા દેતા નથી. એટલે શુદ્ધ દ્રાવક કરતા જ્યારે દ્રાવણ બને છે, આવું મિશ્રણ, બરાબર, આ જે છે ને આ પ્રકારનું, તો એનું બાષ્પ દબાણ કેવું હોય? ઘટે, ઓછું થાય. તો આ આપણે શોર્ટમાં સમજ્યા. આ આખો જ ટોપિક બાષ્પ દબાણ 2-3 કલાક ડિટેલમાં 2-3 લેક્ચર આપણે શાંતિથી કાલથી પછી આગળ સમજવાનો છે, પણ આ મેં તમને ઓવરવ્યૂ સમજાયો. હવે નેક્સ્ટ જે છે, જુઓ, તમે થોડા કંઈક પિક્ચરથી થોડા ફોટાથી સમજાવવાનો મેં અહીંયા ટ્રાય કરેલો છે. જુઓ છે આ જે પરિસ્થિતિ છે, વીકેન્ડ લખેલું છે, બેચલર છે, આ મેરિડ છે, તો આ કહી શકાય કે આ પરિસ્થિતિ આપણી દ્રાવકવાળી પરિસ્થિતિ છે, અને આ અમારા જેમ દ્રાવણવાળી પરિસ્થિતિ છે. આ વીકેન્ડમાં યસ ડુઈંગ પાર્ટી મેન. અને અહીંયા જુઓ તમે, છે બિચારો ઝૂ, એટલે પ્રાણી સંગ્રહાલયમાં છોકરાને વાઈફને બધાને બિચારો દેખાડવા જાય છે, પેન્ટ ઢીલું ઢીલું ઉતરી ગયું છે, બિચારું મોઢું જુઓ પરાણે હસતું રાખેલું છે, મોઢા પરથી જ ખબર પડી જાય છે કે પરણેલો માણસ છે, અને આના મોઢા પરથી હેરસ્ટાઈલ તમે જુઓ આમ છે, અને આ બિચારો જુઓ છે મારા જેમ સાદા વાળ ઉડેલા છે, મોઢા પરથી ખબર પડે છે કે નહીં? ખબર પડે? ધોલ મારીને ગાલ રાતો રાખે એ પરણેલો પુરુષ, ખબર પડે? એના મોઢા પર જે લાલાશ તમને દેખાતી હોય એ લોહી કે પછી એને બહુ ટામેટા બીટ ખાધેલા છે નહીં ભાઈ, બિચારા ખબર પડી કે નહીં? એની લાલાશ છે. તો અહીંયા આના પરથી તમને ખબર પડે. આ પરિસ્થિતિ પણ જુઓ, આ છે બિચારો દ્રાવક સ્વરૂપે, યસ બોડી બનાવે છે, આ ભાઈ પણ બોડી બનાવે છે, પણ શાકભાજી લેવા જાય છે. આ કેટલું બધું લીધું તો હજી લિસ્ટ વાંચે છે કે અચ્છા લિપસ્ટિક તો લેવાની રહી ગઈ છે, બિચારો જશે જ ભાઈ લિપસ્ટિકની દુકાને, હે ને, એમ કામ ધંધે વરગાડી દીધો છે આને. તો આ મસ્ત દ્રાવકવાળી લાઈફ છે, અને આ કેવી છે? દ્રાવણવાળી લાઈફ છે, જેમાં બાષ્પ દબાણ છૂટછાટ કેવી હોય? ઓછી હોય. શુદ્ધ દ્રાવક સ્વરૂપે રાતે 10 વાગે આવો, 11 વાગે આવો, પિક્ચર જોવા જાઓ, જે કરો તે, જેટલા વાગે ઉઠો કોઈ પૂછે નહીં. તમે પેલું સોંગ સાંભળ્યું છે, મુજે કોઈ રોકે નહીં, મુજે કોઈ ટોકે નહીં, મેરી મરજી. હા, તો એ દ્રાવકને દર્શાવે છે, ખબર પડી? અને આ જે છે દ્રાવણને દર્શાવે છે, બરાબર. ચલો, જગ સુન સુન લગે જગ સુના, બસ આ એ દ્રાવણવાળી પરિસ્થિતિ, બિચારાને ક્યાંય ગમે નહીં, ખબર? કોઈ લગે ના અબ અપના, બસ એ. ચાલો હવે છોકરાઓ આમાં આ તો સમજીએ, પછી એક આ પરિસ્થિતિ લઈએ આપણે. આ તો સમજાઈ ગયું, ચાલો બરાબર. યા ये वाला. હવે છોકરાઓ ઉત્કલન બિંદુ લઈએ. ધારો કે ગમે તે થાય, ભલે ને જે થવું એ થાય, આપણે કાલે આબુ જવું જ છે, તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, કંઈ પણ અશક્ય છે નહીં, શક્ય છે, પણ માથાકૂટ બધી બહુ જ કરવી પડે. જોબમાં રજા લેવી છે, શું બહાનું કાઢીશ, આમ તેમ કંઈક વિચારીએ, અને ઓફિસમાં ફોન કરવો પડે, ઓફલાઈનનું કંઈક સેટિંગ કરવું પડશે કે આમ કરીશ, ઓનલાઈનમાં કંઈક સેટ કરવું પડશે, મારે એનું આમ કરીશું, આનું આમ કરીશું, ટેસ્ટ રાખીશ, ટેસ્ટ પેપર બનાવીશ, મમ્મીને આમ કહીશ, મારા વાઈફને એમ કહી દઈશ કે મારે ઓફિસના કામથી બહાર જવાનું છે, આમ છે, એમ ગલ્લા તલ્લા સેટિંગ 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 થાય ખરું, પણ કેટલા બધા સેટિંગ કરવા પડે. એમ કોઈ દ્રાવક જે છે એને દ્રાવ્ય કણોએ ઘણા બધા પકડી રાખ્યો છે, અને તમારે બાષ્પમાં એને ફેરવવો છે, તો પહેલા કરતા ઉર્જા વધારે આપવી પડશે. વધારે ઉર્જા આપશો તો શક્ય છે. એમ પાણીનું ઉત્કલન બિંદુ છોકરાઓ છે 100 ડિગ્રી સેલ્સિયસ, બરાબર કે નહીં? હા, પણ એ જ પાણીમાં તમે મીઠું નાખેલું હોય, 2-3 ચમચી કંઈક ખાંડ નાખેલું છે, એવું કંઈ પણ દ્રાવણ છે, એટલે હવે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળશે નહીં, એના કરતાં ઊંચા તાપમાને જ ઉકળશે. એટલે ઉત્કલન બિંદુમાં શું લખ્યું છે? વધારો. ક્લિયર? સમજી ગયા? બાકી ડિટેલ તો આપણે આખો એક લેક્ચર, પણ અત્યારે શું સમજીએ છીએ કે ભાઈ સંખ્યાત્મક ગુણધર્મ કેમ, અને કેમ કણોની સંખ્યા વધે તો ઉત્કલન બિંદુ વધે છે. કેમ કે જે દ્રાવ્ય કણો છે એ દ્રાવક જે એકચ્યુઅલી જે બાષ્પમાં ફેરવવાનો છે એને શું કરે છે? પકડી રાખે છે. હવે એને જ પકડી રાખશો તો સમજાય ને? સમજાય? બસ એના જેવું છે. તમે છોકરાઓ મહાભારત જોયું હોય તો મહાભારતમાં અર્જુનજી છે ને એક દિવસ આઈ થિંક અશ્વત્થામાને એવું કહી દે છે કે કાલે સાંજે સૂરજ આથમે એ પહેલા હું તને મારી નાખીશ. અને કૌરવો આખું એવું ગોઠવે છે કે અર્જુનને એટલો બધો બધી બાજુથી ઘેરી લે છે કે અર્જુનનો રથ આગળ જ જઈ શકે નહીં, આગળ જ જઈ શકે નહીં. અર્જુન આમ જોજો કરે,
આને મારું આને મારું આને મારું, પણ અર્જુનનો રથ આગળ જ જાય ને, કેમ કે બધી બાજુ અર્જુન ઉદાહરણ તરીકે દ્રાવક તરીકે છે અને બીજા જેટલા પણ એને અલગ અલગ જગ્યાએથી ઘેરી વળ્યા હતા એ બધા શું છે? દ્રાવ્ય. અર્જુનને ગમે તેમ કે નીકળ્યો, કેટલી બધી ઉર્જા લગાડ કરે, આને મારે આને મારે આને મારે, જલ્દી ગમે તેમ કરીને શું કરવું હતું? એમાંથી નીકળવું હતું. બસ સેમ સિચ્યુએશન એવી થતી હતી. બરાબર. હવે આવ્યું ઠાર બિંદુમાં ઘટાડો. છોકરાઓ, જે પાણી છે આપણું, બરાબર, એનું ઠાર બિંદુ કેટલું? 0 ડિગ્રી સેલ્સિયસ. પણ એ જ પાણીમાં જો આપણે મીઠું નાખેલું હોય, ખાંડ નાખેલી હોય, તો હવે 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર ફ્રીઝ એટલે કે આજે ઠરવું, બરાબર, એટલે કે જે બરફમાં ફેરવવું, હવે થશે નહીં, એ નીચે -1, -2 ડિગ્રી, -5 ડિગ્રી સેલ્સિયસ એવી રીતે માઇનસમાં જશે. સર ખબર નહીં પડી. સમજાવું ને, આપણા ઘરે ડે ટુ ડે લાઈફમાં જ બધું છે. ઉદાહરણ તરીકે સજ પાણી પી લો. બરાબર, કેમ કે વાત પાણીની ચાલે છે તો પાણી સાથે થોડું પી લઈએ આપણે. હા, જો ઉદાહરણ તરીકે આપણા બધાના ઘરે ફ્રીજ છે. હવે જોજો, ફ્રીજમાં તમે જૂનું ફ્રીજ યાદ કરો. તમારા બધાના ઘરે જૂનું ફ્રીજ હતું, એક જ દરવાજાવાળું ફ્રીજ હોય, એની અંદર નાનું અમથું ફ્રીઝર હોય, એની અંદર નાની નાની 2 ટ્રે મૂકેલી હોય. એ યાદ છે ને ફ્રીજ? એ જે જૂના ફ્રીજ હતા ને, એમાં તમે આઈસ્ક્રીમ, ગુલ્ફી કંઈ પણ લાવીને મૂકો ને તો જામતું નહોતું, ઓગળી જતું હતું. કેમ કે એ જે પણ કોઈ ફ્રીજ હતું એનું ઓછામાં ઓછું તાપમાન, મિનિમમ નીચેમાં નીચું તમે લઈ જાઓ 0 ડિગ્રી સેલ્સિયસ. એ ખાલી બરફ માટે હતું. જ્યારે આઈસ્ક્રીમ કે કોન કે ગુલ્ફી એ બધા એક પ્રકારના દ્રાવણ છે. દૂધ ને આ ક્રીમ ને ફલાણું ઘણી બધી વસ્તુ આવે, તો બધા શું હતા? એ દ્રાવણ. તો દ્રાવણનો ઠાર બિંદુ તો બહુ જ નીચું હોય. એટલે અત્યારે કદાચ તમારા બધાના ઘરે જે કોઈના ઘરે લેટેસ્ટ નવા ફ્રીજ છે, ઉપર નીચે 2 અલગ અલગ ડોર હોય, એમાં ઉપરના દરવાજામાં તમે જોજો બધું આમ ટેમ્પરેચર હોય, -5, -10, -15 છે ને, એવા ટેમ્પરેચર માઇનસમાં લઈ જાઓ ત્યારે એ આઈસ્ક્રીમ કે ગુલ્ફી કે જે પણ છે કોણ એ અંદર કડક સરસ જામેલા રહે. કેમ? તો કે એ બધા દ્રાવણ છે અને દ્રાવણનું ઠાર બિંદુ, ફ્રીઝિંગ પોઈન્ટ જે કહેવાય, એ 0 ને એના કરતાં પણ નીચા માઇનસમાં હોય છે. એટલે એવું કહે છે કે પાણીનું 0 ડિગ્રી સેલ્સિયસ છે, પણ એમાં દ્રાવ્ય કણોની સંખ્યા વધે. જેમ જેમ કણો ઉમેરતા જાઓ, ખાંડ મીઠું વધારે નાખતા જાઓ, એમ એ નીચું એટલે -1, -2, -5 એવા કોઈ તાપમાન એ ઠરી રહે. સમજ્યા? હવે છે અભિસરણ દબાણ. અભિસરણ દબાણ અત્યારે ડિટેલમાં સમજાવવું ઇમ્પોસિબલ જેવું છે. કેમ? તો કે જે બાયોલોજીના સ્ટુડન્ટ છે ને, એમને અભિસરણ શબ્દનો મતલબ ખબર છે. હા સર, અમારે અભિસરણ આવે છે. અભિસરણ આખું મેથ્સ વાળાને તો સમજાતું જ નથી, એટલે અમારે અડધો કલાક તો અભિસરણ સમજાવવું પડે પહેલા, પછી અભિસરણ દબાણ ખબર પડે, અને પછી ખબર પડશે કે અચ્છા, અભિસરણ દબાણ પર કેમ કણોની અસર થાય છે. એટલે આખો આ ટોપિક 3 લેક્ચરનો ટોપિક છે. એટલે આપણે જ્યારે ટોપિક આવશે ને ત્યારે ડિટેલમાં તમને સમજાવીશ, બધા ફોટા, વિડીયો, એનિમેશન ઘણું બતાવવું પડશે કે ભાઈ એકચ્યુઅલીમાં વોટ ઇઝ ધ અભિસરણ, અભિસરણ શું છે. બરાબર? ચાલો, હવે એક એક્ઝામ માટે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ સમજીએ આપણે આ ટોપિકમાં. યસ, એક જ એક્ઝામ્પલથી તમારા બોર્ડ લેવલના, ગુજસેટ લેવલના, નીટ લેવલના બધા જ ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. એક જ એક્ઝામ્પલ. જો છોકરા, મસ્ત વસ્તુ બનાવ્યું છે. 3 અલગ અલગ પાત્રો છે. એકમાં મેં 1 મોલ NaCl, એકમાં MgCl2 અને એકમાં લીધેલો છે મેં AlCl3. આટલું ક્લિયર બધાને? હા. હવે જોજો, આમાં કણોની સંખ્યા જે મેં લખી છે, બરાબર લખી છે, આયનની સંખ્યા Na એટલે એવોગેડ્રો આંક. પણ અહીંયા આ ધારો કે 1 મોલ છે એટલે દરેકમાં, હા હું જવા દો, ચાલો, 1 મોલ એટલે 6.022 × 1023 જેટલા કોણ હશે? NaCl. સેમ એટલા MgCl2, સેમ એટલા AlCl3. પણ આ બધાને જ્યારે પાણીમાં ઓગાળીએ ત્યારે આમાંથી 2 આયન છૂટા પડે, Na+, Cl-. આમાં 3 આયન છૂટા પડે અને આમાં 4 આયન છૂટા પડે. તો આયનની સંખ્યા બરાબર લખી છે, જુઓ તમે, આમાં 2 × એવોગેડ્રો આંક, 3 × અને આમાં 4 × એવોગેડ્રો. આ એમાં આયન કહો કે કણોની સંખ્યા કહો. આ વાક્ય બરાબર લખ્યું છે કે આમ જઈએ છે આ દિશામાં, એમ દ્રાવ્ય કણોની સંખ્યામાં શું થાય છે? વધારો. યસ. તો આપણે આગળ આવ્યું હતું કે કણોની સંખ્યા વધે એમ બાષ્પ દબાણ ઘટે. જો બાષ્પ દબાણનો ક્રમ શું થશે?
NaCl કરતા MgCl2 નું ઓછું, MgCl2 કરતા AlCl3 નું ઓછું છે કે નહીં? અચ્છા, ઉત્કલન બિંદુનો ક્રમ શું છે? તો કે જેમ જેમ કણોની સંખ્યા વધે એમ ઉત્કલન બિંદુ વધે. તો જો NaCl કરતા આનું, આના કરતા આનું. તો એક્ઝામમાં MCQ પૂછાય છે. 4 ઓપ્શન આપણને આપેલા હોય, નીચેનામાંથી કયા દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી વધુ કાં તો સૌથી ઓછું હશે? કણોની સંખ્યા વધે એમ ઉત્કલન બિંદુ વધે, બાષ્પ દબાણ ઘટે. પછી ઠાર બિંદુ શું થાય? તો કે એમાં પણ આવ્યું હતું ઘટે. આવ્યું હતું ને, સરે કીધું હતું હા કે આઈસ્ક્રીમ ને કોર્નનું ઠાર બિંદુ નીચે હોય, જેમ જેમ કણોની સંખ્યા વધે એમ ઠાર બિંદુ ઘટે 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 ઘટે. તો છે ઘટે છે. અને અભિસરણ દબાણ ટેમ્પરરી આપણે યાદ રાખવાનું છે કે અભિસરણ જે દબાણ છે એ શું થાય છે? વધતું હોય છે. તો આ સેમ વસ્તુ એક્ઝેક્ટલી આ જ રીતે તમને લખી અને નિંજા નોટ્સમાં આપેલી જ છે. યસ ઓર નો? તો આ જે પણ લખ્યું શાંતિથી તમે એકવાર જુઓ, સમજો. આમાં કોઈ ડાઉટ હોય તો મને પૂછો, તો મને ખબર પડે કે આપણે સંખ્યાત્મક ગુણધર્મ સરખું સમજ્યા કે નહીં સમજ્યા. બરાબર? ચલો જોવો એકવાર.